નવો દાખલો જોઈએ તો દાખલો ઘણો આઈએમપી છે, બરાબર છે. થોડુંક વિડીયોમાં સેટિંગમાં પ્રોબ્લેમોને કારણે વિડીયો અટકી ગયો હતો, એટલા માટે દાખલો ફરતી ભણાવું છું. તો જોયો દાખલો, આમાં શું છે, એક ટેન્ક ભરેલી છે, પાણીની ટેન્ક. બીજા પેજમાં બતાવું છું તમને. તો કે પાણીની એક ટેન્ક છે, સપોઝ કે એક ટેન્ક છે પાણીની, બરાબર, ભરેલી છે. એમાં પાણી ભરી દીધું આપણે, અથવા કોઈ બી બીજું લિક્વિડ ભરી દીધું. એની ઘનતા ρ છે અને આ જે ઊંચાઈ છે એ h છે, h. ધારો કે આ જે પાણીનો ઉપરનો જે એરિયા છે એ છે A1, એરિયા A1, હા A1 છે. હવે શું કરીએ, નીચેના ભાગમાં એક હોલ પાડી દઈએ આપણે, અહીંયા હોલ પાડી દઈએ. ધારો કે જે હોલનો જે એરિયા છે એ છે A2, એટલે અહીંથી પાણી બહાર આવશે કે નહીં આવે, તો પ્રવાહી બહાર આવશે કે નહીં આવે. હવે અહીંથી પાણી ધારો કે બહાર આવતું હોય તો ઉપરનું પાણી સ્થિર ગતિ કરે, એ પણ ગતિ કરે. ધારો કે એ આવે છે V1 ઝડપથી નીચે, અહીંથી હોલમાંથી પાણી V2 ઝડપથી બહાર આવે છે. ક્વેશ્ચન એ છે કે V2 કેટલા હશે. ચલો મારા V2 શોધવા છે, તો દાખલો કઈ રીતે કરશું, તો મેં આગળ એક સલાહ આપી હતી તમને કે જ્યારે એરિયાની વાત હોય, વેગની વાત હોય, ઊંચાઈની વાત હોય, શું કરવાનું, બર્નોલીનું ઇક્વેશન યુઝ કરવાનું. તો આપણે બે જગ્યાએ બર્નોલીનું ઇક્વેશન યુઝ કરીએ તો એક સપાટી ધાર લઉં છું આ, એક સપાટી ધારું છું આ, એટલે કે ટૂંકમાં આ જે હોલ છે એને સપાટી ધાર લઉં છું, બરાબર. હવે બે સપાટી પર શું કરવું પડશે આપણે, દબાણ, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો વિચાર કરવો પડે. હવે ધારો કે ડેટા લાઈન અહીંયા છે, બીજી સપાટી કે નીચેની સપાટી છે ને ડેટા લાઈન હંમેશા ધાર લેવાની. એટલે h કેટલા અહીંયા છે, h અહીંયા 0 છે ને અહીંયા h કેટલા છે, તો અહીંથી કેટલી ઊંચાઈ છે h, તો અહીંયા h આવશે h અને h આવશે 0. થઈ ગયું. હવે વાત કરીએ પ્રેશરની, તો અહીંયા કોણ દબાણ લગાડે, અહીંયા દબાણ લગાડશે ઉપરની હવા, તો દબાણ કેટલું હશે, 1 પાસ્કલ, એટલે ટૂંકમાં PA જેટલું હશે ને. P1 શું આવશે, PA જેટલું. બીજી વાત કરીએ અહીંયા, તો અહીંયા દબાણ કેટલું છે, ઘણા અંતે સર આ દબાણ હશે, પણ હકીકતે એ દબાણનો જ યુઝ થાય છે પાણી બહાર આવવા માટે. ઉપરનું લિક્વિડ છે એ દબાણ લગાડે છે એટલા માટે તો પાણી બહાર આવે છે. અને એ બીજી વાત થાય કે આ જે હોલ છે એ હવાના સંપર્કમાં છે, એટલે કે વાતાવરણમાં છે, તો અહીંયા પણ દબાણ વાતાવરણ દબાણ જેટલું જ હશે. આ વાત ઘણી આઈએમપી છે, મહત્વની. આ હોલ જે છે એ હવાના સંપર્કમાં છે, વાતાવરણમાં છે, અને વાતાવરણમાં જ પાણી આવે છે, ત્યાં પણ દબાણ કેટલું હશે, P2 બરાબર PA હશે. તો મને બે જગ્યાએ ઊંચાઈ મળી ગઈ, બે જગ્યાએ દબાણ મળી ગયા, બે જગ્યાએ વેગ મળી ગયા. હવે તો બર્નોલી સમીકરણ યુઝ કરી દઈએ તો શું લખાય સમીકરણ, ચલો બોલો. P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર પ્લસ રો GH. તો આવું થશે કંઈ થાય. હવે P1 તરીકે શું આવશે, PA આવશે. ઓકે, ચલો PA મૂકી દીધું, અહીંયાથી PA મૂકી દીધું, પ્લસ ધારો કે અહીંયા વેગ છે હાફ રો V1 સ્ક્વેર એમ રાખીએ, પ્લસ રો GH1, તો અહીં ઊંચાઈ કેટલી છે h, ડેટમ લાઇનથી ઊંચાઈ છે h, તો આવશે રો GH ઇઝ ઇક્વલ ટુ P2 તરીકે પણ PA જ આવશે, કારણ કે હોલ છે એ વાતાવરણમાં પાડેલ છે, તો PA પ્લસ હાફ રો V2 સ્ક્વેર એનું રાખીએ, પ્લસ રો GH2 તરીકે આવશે 0. 0 કેમ આવશે, કારણ કે H2 જે બીજો જે પોઈન્ટ ધારેલ છે ત્યાં જ આપણે ડેટમ લાઈન ધારેલી હોવાથી તો H2 0 આવશે. આના પરથી PA કેન્સલ થશે, એટલે વધશે આવું હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH ઇઝ ઇક્વલ ટુ હાફ રો V2 સ્ક્વેર. આટલું મેં અહીંયા લખેલું જ છે ઓલરેડી, બરાબર છે. વિડીયો પોઝ કર્યો તો પણ અમુક પ્રોબ્લેમના કારણે વિડીયો કટ થઈ ગયો, એટલા માટે આ દાખલો ફરતી ભણાવું છું. તો આટલું અટકું હતું, બરાબર. ચલો તો આપણે આટલું જોઈએ. હવે મારે શોધવાનું છે V2, એટલે કે કેટલા વેગથી પાણી બહાર આવે, તો મારે V2 શોધવાનું છે. તો V2 કઈ રીતે મળશે મને, તો આખું પદ ક્યાં, આ જે આખું પદ છે ને છેદમાં જવા દો, આ જે હાફ રો જે છે ને ક્યાં જવા દો, છેદમાં. જોઈને ખબર પડે અહીંયા રો દરેક જગ્યાએથી કેન્સલ થઈ જશે અને 2 અહીંયા ગુણા જતા, અહીંયા 2 ભાગ્યા 2 થશે 1, શું હશે ખાલી અહીંયા V1 સ્ક્વેર પ્લસ આ રો તો ઉડી ગયા, શું હશે 2GH. તો લખાય યાર છેલ્લે આવું લખાશે V1 સ્ક્વેર પ્લસ 2GH ઇઝ ઇક્વલ ટુ V2 સ્ક્વેર. હવે આટલી વાત છે, અહીંથી દાખલાના બે ભાગ પડે. જો આ હોલ સમજો, બહુ મહત્ત્વની વાત કહું છું, જો આ હોલ બહુ મોટું હશે તો ફટાફટ પાણી બહાર આવશે. ફટાફટ પાણી બહાર આવશે તો અહીંથી લેયર પણ ફટાફટ ઘટશે. શું થશે, ફટાફટ લેયર ઘટશે. બીજી વાત, જો આ હોલ એકદમ નાનું હશે, માનો કે નાની તિરાડ પડી, એમાંથી પાણી ધીમે ધીમે ટપકે છે, તો જે ટપકે છે એનો તો વેગ છે, પણ ઉપરથી પાણીનો વેગ કેટલો હશે, જે ઘટે છે લેયર બહુ ઓછો હશે કે વધારે હશે, બહુ ઓછો હશે. તો એવી કન્ડિશનમાં આપણે V1 ને અવગણી શકીએ. તો જો અહીંથી V1 ને અવગણી નાખું તો V2 મળી ગયો મને. V2 શું આવશે, √2GH. શું આવી ગયું, V2 બરાબર √2GH. અને જે 90% દાખલા પૂછાશે એ આવા દાખલા પૂછાશે કે નાનકડો જે હોલ છે, નીચેનો હોલ એ ઘણો નાનો છે. તો આપણને સિમ્પલ અનુભવ છે કે નાનકડી તિરાડ નીચે પડે એકદમ નીચે, તો જે પાણી ટપકે છે એની સરખામણીમાં ઉપરનું જે લેયર છે એ ધીમે ધીમે ખલાશે, ટૂંકમાં બહુ વેગ ઓછો હશે, એનો ઘટવાનો વેગ જે હશે, બરાબર છે.
તો એવી કન્ડિશનમાં જો આ હોલ નાનું હોય તો V1 ને તમે અવગણી શકો ને એ કન્ડિશનમાં શું આવે V2 બરાબર 2GH. આપણે એક કામ કરીએ, આપણે દાખલો આપણે કમ્પ્લીટ ગણી લઈએ. ધારો કે આ હોલ મોટું છે એમ દાખલો ગણીએ, એમ માને દાખલો ગણીએ તો ચલો V1 તો અવગણી શકાશે નહીં, આ હોલ મોટું છે એટલે. હવે મારે V1 V2 છે ને V2 શોધવાનું છે, V1 ને કાઢવાનું છે. રસ્તો છે, આ એક રસ્તો છે. મને એરિયા બે જગ્યાએ ખબર છે A1 A2, તો શું કરવાનું? સાતત્ય સમીકરણ. શું કરવાનું? સાતત્ય સમીકરણ યુઝ કરતું બાજુમાં. ઉપર શું લખાય? A1 V1 બરાબર A2 V2. બરાબર. મને એરિયા મને બંને ખબર છે. જે હોલ પાડ્યો એનો એરિયા છે અને ટાંકીનો ઉપરનો એરિયા છે A1. ચલો V1 ને કરતા બનાવો તો V1 બરાબર આવશે A2 V2 બાય A1, અને કિંમત મૂકું તો શું લખાશે અહીંયા સ્ક્વેર કરીને? A2 સ્ક્વેર V2 સ્ક્વેર બાય A1 સ્ક્વેર પ્લસ 2GH ઇઝ ઇક્વલ ટુ V2 સ્ક્વેર. હવે જે શોધવાનું છે બે જગ્યાએ, તો આ પદ ક્યાં જશે? આ બાજુ જશે. એટલે લખાઈશું આને 2GH ઇઝ ઇક્વલ ટુ, કોમન આવશે V2 સ્ક્વેર. V2 સ્ક્વેર કોમન આવશે, શું વધશે? 1 માઇનસ A2 સ્ક્વેર બાય A1 સ્ક્વેર. હવે અહીંથી દાખલાના બે ભાગ પડે છે. આગળ સમજાવ્યું હોય ફરીથી સમજાવી શકાય. જો A1 એરિયા કયો છે? ઉપરનો એરિયા, બરાબર છે. અને A2 એરિયા કયો છે? નીચેનો એરિયા છે. A2 ઘણું નાનું છે એટલે સૂક્ષ્મ છે. સૂક્ષ્મનો વર્ગ અતિ સૂક્ષ્મ, અને નીચે A1 જે છે એ બહુ મોટું છે. તો મોટાનો વર્ગ બહુ મોટો. આવું ક્લાસમાં ઘણી વખત રિપીટ કરતો હોઉં છું. તો આ શું થઈ ગયું? અતિ સૂક્ષ્મ, અને ભાંગ્યા છે પાછું બહુ મોટું. તો અતિ સૂક્ષ્મ ભાંગ્યા બહુ મોટું હજી થશે અતિ સૂક્ષ્મ. તો 1 માઇનસ આ ઘણું નાનું આવે. જો આ ઘણું નાનું આવે તો આપણે માની લો કે 0 છે. કેટલું છે આ? 0 તો નથી પણ 0.00000 સમથિંગ કંઈક હશે. આપણે એ અવગણીએ તો શું છે? 1 માઇનસ 0 તો શું છે? 1. તો શું આવે? 2GH બરાબર V2 સ્ક્વેર. જે અહીંયા આવ્યું હતું એ જ 2GH બરાબર V2 સ્ક્વેર. તો દાખલાના અહીંથી બે ભાગ પડશે. ધારી લઉં છું, જો A2 એટલે કે હોલનો એરિયા બહુ નાનો હોય તો ઊંધું થઈ ગયું. A2 જે છે એનો એરિયા એટલે કે A2 ઘણું નાનું હોય તો A1 કરતાં, તો આપણે આ જે સમીકરણ છે એમાં A2 ને અવગણી નાખીએ તો આન્સર આવી ગયો V2 ઇઝ ઇક્વલ ટુ √2GH. આરામથી સમીકરણ યાદ રહે એવું, બરાબર છે. પણ જો A2ની કિંમત A1ની કિંમત કરતાં નાની ના હોય તો શું કરવાનું? તે કામ કરીએ. આ આન્સર આવી ગયો છે, આપણે અહીં લસા લઈ લઈએ. A1 સ્ક્વેર અહીંયા આવશે માઇનસ A2 સ્ક્વેર છેદમાં A1 સ્ક્વેર. હવે A1 સ્ક્વેરને અહીંયા ગુણી દો ને આ આખું પદ નીચે આવશે એટલે આન્સર આવે છે આ રીતે આવશે. V2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે A1 સ્ક્વેર અહીંયા ગુણાશે એટલે આવશે A1 સ્ક્વેર છેદમાં A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર ઇન્ટુ 2GH. તો વેગ આટલો આવશે. V2 ઇઝ ઇક્વલ ટુ આપણે કાઢીએ અંડર રૂટ તો શું આવશે અહીંયા? A1 અંડર રૂટ 2GH બાય A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. તો આટલા વેગથી પાણી પડશે જો એ બંને એરિયા મોટા હોય તો, બરાબર. તો બંને ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. દાખલા ડાયરેક્ટ પૂછાશે. આમાંથી 90% ક્વેશ્ચન પૂછાય છે. બહુ IMP સૂત્ર છે. હવે ઘણાને યાદ રાખવામાં હજી તકલીફ પડે. હજી એક શોર્ટકટ આપું છું જેને કહેવાય ટોરેસેલિનનો નિયમ કહેવાશે, બરાબર છે. ચલો આગળ વધીએ. તો આ કેતે યાદ રાખવું? હું એમ કહું, મારી પાસે એક વસ્તુ છે, એનું દળ છે M, એનો વેગ એનું મુક્ત પતન કરાવું છું, અને મુક્ત પતન કરાવું છું H હાઇટથી. કેટલી હાઇટથી કરાવું છું? H હાઇટથી. ચલો તો મારે અહીંયા વેગ શોધવાનું છે. સૂત્ર શું આવે? ઘણા દાખલા ગણાવ્યા છે. V00 છે, આ V શોધવાનું છે. તો સૂત્ર શું આવશે? V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD. મનમાં વિચારો, V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD. V એટલે અંતિમ વેગ શોધવાનો છે. V0 સ્ક્વેર શું છે? 0, કારણ કે મુક્ત પતન કરાવું છું. લખાય શું? V સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર બરાબર 2AD. અને વસ્તુ નીચે પડે છે ગ્રેવિટીના કારણે. હું વધુ દિશા ધાર લઉં તો આ શું આવશે? 2GH આવશે. શું આવશે? 2GH. તો લખાય શું છે? V સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર બરાબર 2GH. તો V બરાબર શું થાય? V બરાબર અંડર રૂટ 2GH. તો આવી ગયો બેઠું. તો આ ટોરેસેલિનનો નિયમ છે. ટોરેસેલિને એવું કીધું હતું કે જ્યાંથી હોલ પાડેલો છે A અને જ્યાં મુક્ત સપાટી છે બે વચ્ચેનું અંતર જો H હોય તો જો લખ્યું છે અહીંયા H શું છે? જે હોલ પાડેલો છે એનું પ્રવાહીની મુક્ત સપાટી અંદર. ખાસ યાદ રાખજો H શું છે? હોલ પાડેલો છે એનું મુક્ત સપાટીથી ઊંચાઈ છે. તો ટોરેસેલિનનો નિયમ આવો છે કે જે હોલ અને મુક્ત સપાટી વચ્ચે અંતર H હોય તો, અને જો હોલની જે એરિયા છે એ ઘણો નાનો હોય તો એનો વેગ કેટલો હશે? પાણી બહાર નીકળવાનો વેગ એટલી જ ઊંચાઈથી કરેલા મુક્ત પતન કરતા પદાર્થના વેગ જેટલો હશે. તો આ ટોરેસેલિનનો નિયમ થઈ ગયો. આરામથી યાદ રહે એવો છે. ખાસ યાદ રાખો H શું છે? H છે એ કે કેટલી ઊંચાઈથી પાણી ભરેલું છે. હવે ઘણા અંદર સર H એટલે પાણી ભર્યું છે એ નહીં, સોરી, H શું છે? જ્યાંથી હોલ પાડ્યો છે એ અને કેટલી ઊંચાઈ પાણી ભર્યું છે એટલે કે મુક્ત સપાટી વચ્ચેનું અંતર છે. હવે એવું જરૂર છે કે હોલ હંમેશા અહીંયા નીચે જ પાડે. હોલ ધારો કે અહીંયા પાડેલો છે, હોલ અહીંયા પાડે તો એથી પાણી બહાર આવશે તો આનો વેગ કઈ રીતે મળશે? તો ધારો કે હોલ છે એની સાઇઝ બહુ નાની છે, આ એરિયા બહુ મોટો છે, તો ટોરેસેલિનનો નિયમ યુઝ કરીએ તો હવે મારા માટે H શું છે? પાણી ભર્યું છે એ છે કે આ બે વચ્ચે અંતર છે? હા, આ બે વચ્ચે અંતર છે. તો આ H કામનો નથી મારા માટે. H થઈ ગયો આટલો.
એચ શું થઈ ગયું? હોલ અને મુક્ત સપાટી વચ્ચે અંતર. ફરીથી રિપીટ કરું છું, એચ શું છે? હોલ અને મુક્ત સપાટી વચ્ચે અંતર. તો હોલ અને મુક્ત સપાટી વચ્ચે જો અંતર એચ હોય તો પાણીના વેગનું સૂત્ર આવશે √2gh. જો ક્યારે? હોલની કિંમત, હોલનો જે એરિયા છે બહુ નાનો હોય તો, અને જો નાનો ના હોય તો આન્સર આવશે v2 = a1 √2gh બાય a1 સ્ક્વેર માઇનસ a2 સ્ક્વેર. હજી પણ આમાં કંઈ થઈ શકે, જો a2 ની કિંમત ઘણી નાની લઈ લઈએ આપણે તો a1 સ્ક્વેર માઇનસ 0 એટલે વધશે a1 સ્ક્વેર, ને a1 સ્ક્વેરનું વર્ગમૂળ નીકળશે a1 પાછા ઉડી જશે, ઉપરનું સમીકરણ પાછું આવી જશે. તો ઘણો દાખલો IMP હતો અને હોપ કે બધાને ખબર પડી ગઈ હશે. ટોરેસિલિનનો નિયમ યાદ રાખો એટલે આરામથી દાખલા સોલ્વ થશે. એમાં ભૂલ એક જ પડશે, 2gh તમને પાણીની હાઇટ આપી દેશે પણ પાણીની હાઇટનું કંઈ કામ નથી. આ પાણીની હાઇટ નથી, આ શું છે? હોલ અને મુક્ત સપાટી વચ્ચેનું અંતર છે. અને પાણીની હાઇટ અને મુક્ત સપાટી વચ્ચેનું અંતર સરખું ક્યારે થાય? કે જ્યારે તળિયે તમે હોલ પાડો તો. વચ્ચે ક્યારેક હોલ પાડ્યો હશે તો એચ આ થશે નહીં. ઓકે, થેન્ક યુ. ચલો આગળનો દાખલો જોઈએ. અને જેવો દાખલો જુઓ, કેવો દાખલો છે તો શું છે જુઓ, મેં જો કીધું હતું એ પ્રમાણે અહીંયા હોલ પાડેલું છે. તો દાખલો આ પૂછાઈ ગયેલો છે. હોલમાંથી આવતી પાણીની ધાર પાત્રની દિવાલ એટલે ટૂંકમાં અહીંથી જમીન પર કેટલા અંતરે પડશે? આ ક્વેશ્ચન આ છે કે એક ટેન્ક છે, એમાં કેપિટલ H ઊંચાઈ સુધી રો ઘનતાવાળું પાણી ભરેલું છે. જો કે આમાં રો ક્યાંય આવશે? રો આમાં ક્યાંય ઉલ્લેખ નથી. ટૂંકમાં તમે પાણી ભરો કે કેરોસીન ભરો કે ઓઇલ ભરો કે પેટ્રોલ ભરો, વેગને કાંઈ ફરક પડે નહીં. બીજો ક્વેશ્ચન નીટ માટે હા પૂછાય છે કે બે અલગ અલગ પાત્રો છે, એમાં સરખી ઊંચાઈ સુધી પાણી ભરેલું અને સરખી ઊંડાઈએ જ તમે હોલ પાડો છો તો જે પાણી જે બહાર આવશે એનો જે વેગ છે એ ઘનતા પર ડિપેન્ડ કરે કે ના કરે? તો ના કરે. બરાબર. કોના પર ડિપેન્ડ કરશે? ખાલી એચ પર. કોના પર કરશે? ખાલી એચ પર. તો આના પરથી એમ પણ કહી શકે કે જેટલો ઊંડો હોલ હશે, નીચે જેટલો હોલ હશે એમ વેગ વધારે હશે. બરાબર છે. તો સૌથી વધારે વેગ ક્યાં હોય? તળિયે હશે. ક્યાં હશે? તળિયે તમે હોલ પાડશો તો સૌથી વધારે ઝડપથી પાણી કે લિક્વિડ બહાર આવશે. તો દાખલો જોઈએ. એમાં કેપિટલ H સુધી પાણી ભરેલ છે, લિક્વિડની ઘનતા છે રો, જેનું કોઈ કામ છે નહીં. બરાબર છે. હવે શું કરવામાં? મુક્ત સપાટીથી સ્મોલ h ઊંડાઈ એમ એક હોલ પાડ્યો. બરાબર. અહીં દર્દો આકૃતિ, નાની આકૃતિ. ધારો કે આ પ્રમાણે આ જમીન છે, આ ટેગ મૂકી દીધી, આ પાણી ભરી દીધું કેપિટલ H ઊંચાઈ સુધી. ધારો કે અહીંથી H ઊંડાઈ સુધી મેં એક હોલ પાડ્યો, એટલે હોલ પાડે એટલે પાણી બહાર આવશે. વિચારો, જ્યારે પાણી બહાર આવશે ત્યારે એનો વેગ કઈ દિશામાં હશે? સીધો નીચે પડશે કે સીધો આમ પડશે? સીધો આમ જશે. બરાબર. જ્યારે એક્ઝેક્ટલી બહાર નીકળવાની તૈયારીમાં છે ત્યારે હોલનો વેગ આ દિશામાં છે. ધારો કે ધાર લઉં છું, આ દિશા છે એક્સ ને આ દિશા છે વાય. તો શરૂઆતમાં વેગ કઈ દિશામાં છે? ખાલી એક્સ દિશામાં. પછી કેમ નીચે આવે છે? કારણ કે ગ્રેવિટી ખેંચે છે, એટલે આ પ્રમાણે દાખલા થશે. આ પ્રમાણે નીચે ધીમે આવશે. ધારો કે અહીંયા પીડો. આવા દાખલા આપણે અવધિમાં ગણેલા છે કે બહુમાળવાળી આપણે ઇમારત પરથી આપણે કોઈ પથ્થરને ફેંકવામાં આવે સીધો જ. તમને 3 ટાઈપના દાખલા ગણાવેલા છે કે ધારો કે એક ટાવર છે, પથ્થરને આમ ફેંકું તો અને પથ્થરને આમ ફેંકું તો ત્રણેયમાં નીચે જ આવશે પણ અલગ અલગ પથમાં આવશે. બરાબર. એ દાખલા ગણાવેલા છે. તો એ દાખલો એ રિવિઝન થશે પાછો. તો ધારો કે જ્યારે પાણી બહાર આવશે એ મોમેન્ટ પર એનો વેગ ક્યાં હશે? ખાલી એક્સ દિશામાં હશે. વાય દિશામાં વેગ હશે કે નહીં હોય? નહીં હોય ને તો લખાઈશું અહીંયા v0 છે, એના બે ઘટક પડે. એક આવશે v0x અને એક આવશે v0y. પણ v0y કેટલો હશે? 0. કારણ કે શરૂઆતમાં જે પાણી જે બહાર આવે એનો વેગ સીધી દિશામાં જ છે, આમ જ. પછી ધીમે નીચે પડશે, કારણ કે ગ્રેવિટી ધીમે એને નીચે ખેંચશે. ધીમે અહીંયા પડે છે. તો પહેલો ક્વેશ્ચન એવો છે, હોલમાંથી બહાર આવતી પાણીની ધાર પાત્રની દિવાલ એટલે કે અહીંથી જમીન પર કેટલા અંતર? ટૂંકમાં અવધિ શોધવાની છે, આ અંતર શોધવાનું. ધારો કે એક્સ કહી દો અથવા આર કહી દો. બીજું છે, એચના કયા અંતર માટે આ અંતર ટૂંકમાં અવધિ. આ અંતર ટૂંકમાં શું કહે છે? અવધિ. એચના કયા અંતર માટે આ અવધિ મહત્તમ છે? ટૂંકમાં તમારે એમ પૂછે છે કે આ જે હોલ છે એ ક્યાં પાડવું જોઈએ? અહીંથી લઈને અહીંયા સુધીમાં ક્યાં હોલ પાડવું જોઈએ કે આ પાણીની ધાર સૌથી દૂર જાય? ઘણા કેસર અહીંયા પાડી દેવાય, ઘણા કેસર અહીંયા પાડી દે. આપણે એક્ઝેક્ટ સાબિત કરશું કે ક્યાં પાડવું જોઈએ. અને છેલ્લો ક્વેશ્ચન છે, આ મહત્તમ અંતર કેટલું હશે? ટૂંકમાં આ જે કેટલું વધુ દૂર જઈ શકે? તો 3 ક્વેશ્ચન આમાં સોલ્વ કરવાના છે. દાખલો સારો છે, દાખલો સોલ્વ કરી દઈએ આપણે. ચલો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો હોલમાંથી બહાર આવતી પાણીની ધાર જમીન પર કેટલા અંતરે પૂછે? એમાં ચોથો ક્વેશ્ચન એમ પણ પૂછે છે કે કેટલો સમયમાં નીચે પહોંચશે. ચલો બધા ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. તો જુઓ, પહેલી વાત તો એમ કીધું છે કે આ જે હોલ અહીંયા એક ચોખવટ પાડવાની રહી ગઈ છે કે જે હોલનો જે એરિયા છે એ ઘણો નાનો છે. એક એડ કરી દેજો. તો કે આ એરિયા A1 છે ને આ એરિયા A2 છે. તો લખી નાખ્યું સાઈડમાં કે A1 ઇઝ વેરી ગ્રેટર દેન A2. ચોખવટ નથી પાડી, બાકી મને A2 આપી દે તો મારે આ ઇક્વેશન યુઝ કરવું પડે. બરાબર. પણ નથી આપ્યું એટલા માટે હું ધારી લઉં છું કે હોલ છે એની સાઇઝ ઘણી નાની છે. તો વિચારો કે જે પાણી બહાર, ધારો કે H ઊંડાઈ હોલ છે, તો જે પાણી બહાર આવશે એનો વેગ કેટલો હશે? v બરાબર કેટલો હશે? √2g સ્મોલ h, નોટ કેપિટલ H. કેપિટલ H તો શું છે? કેટલું પાણી ભરેલું છે.
તો એમાં એચ જે આવે શું છે, પાણીની મુક્ત સપાટીથી હોલની ઊંડાઈ, બરાબર. તો આ સમીકરણ ખબર પડી ગઈ. આ વેગ ક્યાં શરૂઆતમાં આમાં છે ને સીધો. તો હકીકત આ વેગ છે ને બે ઘટક પડે. કયો ઘટક પડે? v0x ને ઘટક કયો પડે? v0y. v0y કેટલા હશે? તો v0y હશે 0 અને v0x હશે કેટલો? v જેટલો. એટલે કેટલો આવશે? √2 જેટલો. એટલે બધો જ વેગ ક્યાં છે? શરૂઆતમાં સીધી દિશામાં છે. આગળ વધીએ. જેમ પાણી બહાર આવ્યું એના પર પ્રવેગ લગાડશે. કોણ પ્રવેગ લગાડશે? કોણ પ્રવેગ લગાડશે? ગ્રેવિટી. તો ગ્રેવિટીના કારણે x દિશામાં પ્રવેગ કેટલો? 0 અને y દિશામાં પ્રવેગ કેટલો? g. આટલી ખબર પડી ગઈ. ચલો આગળ વધીએ આપણે. અમારે શોધવાનું છે અંતર. ધારો કે અહીંથી આપણે એમ ધાર લઉં છું, અહીંથી પાણી બહાર આવે છે, બરાબર, અને આ પ્રમાણે ગતિ કરીને અહીંયા પડે છે. ધારો કે અવધિ છે x બરાબર r. તો મારે r શોધવાનું છે. તો કઈ રીતે મળશે? તો શોધવું શું પડે મારે? x. તો x શોધવા માટે સૂત્ર ટૂંકમાં મને મારે અંતર શોધવાનું છે અને વેગ પ્રવેગ ખબર. તો સૂત્ર શું આવે? d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. હવે આ ચેપ્ટર અહીંયા આ ચેપ્ટરનું કોઈ કામ નથી. આ ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું ગતિનું યુઝ કરું છું. d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. d શું છે? x. કેટલું અંતર કાપે? તો x બરાબર v0 જગ્યાએ આવશે v0xt પ્લસ હાફ એન જગ્યાએ આવશે axt સ્ક્વેર. હવે x કેટલા છે? 0. x 0 હોવાથી આ પદ આખું થઈ જશે 0. તો આવશે શું અહીંયા? x બરાબર v0x ઇન્ટુ t. તો મને અંતર મળી ગયું. હવે મારે x શોધવા માટે બે વસ્તુની જરૂર પડે, v0x અને t ની. v0x તો ખબર છે √2gh. v જેટલા. t શું છે? પાણી ક્યારે જમીન પર પડે છે. તો t મને મળી જાય તો મને x મળી જાય. ચલો આના માટે સેમ સમીકરણ y માટે બનાવો. તો y બરાબર શું લખાય? y બરાબર v0yt પ્લસ હાફ a y t સ્ક્વેર. y જ્યારે પાણીનું ટીપું જમીન પર પડે તો કેટલું અંતર કાપ્યું છે? y દિશામાં. તો કેટલું કાપ્યું હશે? વિચારો કેટલું કાપે? અહીંથી પાણી પડવાની શરૂઆત કરે છે. અહીંથી પાણી પડવાની શરૂઆત કરે છે અને અહીંયા કંઈક પડે છે. તો ઊંચાઈ કેટલી કાપી? આટલી કાપી ને આટલી. તો આટલી ઊંચાઈ છે કેપિટલ એચ. આટલી ઊંચાઈ છે કેપિટલ એચ. આ ઊંચાઈ છે સ્મોલ એચ. તો આ કેટલી ઊંચાઈ હશે? h માઇનસ h. તો આ ઊંચાઈ કેટલી હશે? h માઇનસ. તો y શું આવશે? h માઇનસ h. વ્યવસ્થિત સમજી લેવું. ફરીથી કહી દઉં. y શું છે? y દિશામાં કરેલું સ્થાનાંતર. એટલે કે y દિશામાં ખાલી. તો અહીંથી પાણી પડે છે ને અહીંયા પડે છે, અહીંયા પડે છે. ઘણા તે સ્થાનાંતર તો સર આ થયું ને એ તમે ટોટલ ગણો છો. y દિશાની વાત કરું છું. તો y દિશામાં થશે આટલું. તો આટલી ઊંચાઈ છે કેપિટલ h, આટલી ઊંચાઈ છે સ્મોલ h, આટલી ઊંચાઈ સ્મોલ h છે. તો આ કેટલી ઊંચાઈ હશે? h માઇનસ h. તો h માઇનસ h v0y શું આવશે? 0. કારણ કે જે પાણી પડે જ્યારે શરૂઆત કરે છે ત્યારે કયા દિશામાં પડે છે? x માં. એટલે આવશે 0 પ્લસ હાફ ay જગ્યા આવશે g t સ્ક્વેર. બરાબર. તો t સ્ક્વેર શું થશે? t સ્ક્વેર બરાબર 2h માઇનસ h બાય g. આનો દાખલો પૂછવાનો તો t બરાબર આવી ગયું સમીકરણ √2 કૌંસમાં h માઇનસ h અપોન g. તો આ દાખલો પૂછાય છે. દાખલો કહેશે કે આ 5 મીટરથી પાણી ભર્યું છે, એમાં 1 મીટર ઊંડાએ હોલ પાડેલું છે. તો હોલમાંથી જે પાણીની ધાર બહાર આવશે એ જમીન પર કેટલા સમયમાં પડશે? તો આટલો સમયમાં પડે 2 કૌંસમાં h માઇનસ h બાય g. અહીં મૂકો 5, 5 માઇનસ 1 4, 4 દૂને 8, 8 ભાગ્યા g. નો જે આન્સર આવતો હોય એટલા સમયમાં પાણીની ધાર નીચે પડશે. તો આ સમીકરણ પર આઈએમપી ચોથો ક્વેશ્ચન આપણે એડ કરી દેવો એટલે દાખલામાં કે કેટલા સમયમાં જમીન પડે તો આટલો સમય લાગશે. હવે આ કિંમત જો હું અહીંયા મૂકી દઉં, આ સમય શું છે? પાણી ક્યારે જમીન પર પડશે. અને ટી શું છે? પાણી ક્યારે જમીન પર પડે એ જ છે. તો આ ટીની કિંમત મૂકી દો તો એક્સ મળે કે ન મળે? ચલો તો એક્સ બરાબર આવી ગયું v0x ઇન્ટુ ટી. તો એક્સ બરાબર v0x કેટલા છે? √2gh. કેટલા છે? √2g સ્મોલ h ઇન્ટુ આવશે આટલું √2 કૌંસમાં h માઇનસ h બાય g. બંને અંડરરૂટને ભેગા કરી દઈએ તો એક્સ બરાબર આવશે, એક્સ એટલે જો આર થઈ, એક્સ એટલે કે આર જ. તો આર બરાબર શું આવશે? નીચે લખું છું, વિચારો જુઓ. લખી દો ચલો આમ તો 2gh ઇન્ટુ 2 ઇન્ટુ h માઇનસ h બાય g. બંને અંડરરૂટને કોમન કરી દીધા. g કેન્સલ થઈ ગયા. 2 દુ 4. બરાબર. શું થશે? 2 દુ 4. શું આવશે? √4 ઇન્ટુ આ ગુણી નાખો અહીંયા. શું આવશે? h માઇનસ h સ્ક્વેર. તો આ મને મળી ગઈ અવધિ. આટલી અવધિ હશે. એક્ઝામ્પલ લઈને સમજીએ આને. મેં કીધું એમ ધારો કે 5 મીટરની ટાંકી ભરેલી છે અને એમાં 1 મીટર ઊંડાઈ તમે હોલ પાડો છો. બરાબર. તો કિંમત મૂકીએ અહીંયા. 5 ગુણ્યા 1 5 માઇનસ 1 નો વર્ગ 1. તો શું આવશે? 5 1 5 માઇનસ 1 4. શું આવશે? 4 મીટર. શું આવે અહીંયા? 4 ગુણ્યા 4 નો વર્ગમૂળ આવશે 4. શું આવશે અહીંયા? r બરાબર 4 મીટર. ખબર પડી ગઈ? તો આ ઇક્વેશન બહુ આઈએમપી છે. આનો દાખલો જીમાં પૂછાઈ ગયો. બરાબર. લાસ્ટ યરમાં 19માં અને 20માં પણ આના દાખલા હતા. દર વર્ષથી પૂછાતા જ આવે છે. તો બે ક્વેશ્ચન સોલ્વ કર્યા મેં. કેટલા સમયમાં પાણી જમીન પર પડે એ, અને બીજો ક્વેશ્ચન સોલ્વ કર્યો એ કે કેટલી પાણીની ધાર જમીન પર કેટલી દૂર જશે. તો આટલી દૂર જશે. કેટલી જશે? 4 ઇન્ટુ √4 ઇન્ટુ h માઇનસ h ઇન્ટુ h સ્ક્વેર. બરાબર છે. આગળ વધારે સમીકરણને તો r મને મળી ગયું r ઇઝ ઇક્વલ ટુ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા મને? આમ લખી શકાય ને 4 ઇન્ટુ h માઇનસ h સ્ક્વેરની અડધી ઘાત.
બરાબર, લખાય કે ના લખાય? બરાબર, અંડર રૂટની અડધી ઘાત કહી દીધી. હવે 4 અંદર ગુણ નાખો તો શું લખાય આને? અને લખાશે 4h માઇનસ 4 એક મિનિટ એ ભૂલ છે, એ 4 સ્મોલ h આવશે, 4 ઇન્ટુ સ્મોલ h આવશે સ્મોલ h. તો સ્મોલ h સ્ક્વેરની અડધી ઘાત ના થાય એવું. એક કામ કરું, હું આમાં છે ને કેપિટલ h સ્ક્વેર એડ કરું, કેપિટલ h સ્ક્વેર બાદ કરું. કારણ શું? મને દેખાઈ ગયું છે અહીંયા કે પહેલાં જેવું બને છે s સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab જેવું. બરાબર, તો હું શું કરું છું અહીંયા, આ મધ્યમ પદ પરથી ખબર પડી જાય કે પ્રથમ પદ શું છે. મને અંતિમ પદ ખબર છે 4h સ્ક્વેર છે કે 2h છે. શું છે? 2h. અને પ્રથમ પદ હશે કેપિટલ h સ્ક્વેર. તો એક કામ કરીએ, આમાં h સ્ક્વેર એડ કરું છું. h સ્ક્વેર એડ કરીને આમ લખાય કે ના લખાય આને? કે માઇનસ પ્લસ 4h માઇનસ 4h સ્ક્વેર પ્લસ 4h h સ્ક્વેર. મેં શું કર્યું આમાં? માઇનસ h સ્ક્વેર પ્લસ h સ્ક્વેર ઉમેરા અને માઇનસ h સ્ક્વેર બાદ કર્યા. બરાબર, h સ્ક્વેર ઉમેરા અને બાદ કર્યા ટૂંકમાં. હવે કામ કરીએ, આમાંથી માઇનસ કોમન કાઢું છું, આમાંથી અને આને લઈ લો આગળ. તો શું લખાશે અહીંયા? h સ્ક્વેર માઇનસ કોમન કાઢો એટલે લખાશે શું અહીંયા? h સ્ક્વેર માઇનસ 4h પ્લસ 4h સ્ક્વેર. આ બધાની શું ઘાત આવશે? અડધી ઘાત આવશે. ખબર ન પડી? ફરીથી કહું છું, 4 અંદર ગુણ દીધા, h સ્ક્વેર ઉમેરો બાદ કરો, એમાંથી માઇનસ કેમ કોણ કાઢવું પડ્યું? કારણ કે આ પદ જે અંતિમ પદ છે વર્ગવાળો એ ઋણ ન હોઈ શકે, એટલે એને પ્લસ કરવા માટે માઇનસ કોમન કાઢ્યા છે. આટલી ખબર પડી ગઈ? તો લખાય આને આ રીતે h સ્ક્વેર માઇનસ આને શું લખાય? h માઇનસ 2h નો વર્ગની અડધી ઘાત. આટલી ખબર પડી ગઈ હશે બધાને? બરાબર, મેથ્સમાં વાળાને કોઈ વાંધો હશે નહીં. નીટવાળા માટે થોડુંક અઘરું હશે, પણ આ 10મા ધોરણનું જ છે, 12મા ધોરણનું નથી, 11-12નું. બરાબર છે. કયું સમીકરણ યુઝ કર્યું મેં? a માઇનસ b આખાનો વર્ગ બરાબર s સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેરનો યુઝ કર્યો છે. આટલું આવી ગયા આવતી. ઘણા કેસર આ કેમ નહોતું? ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આવું કર્યું છે મેં. ત્રીજો ક્વેશ્ચન શું છે જુઓ, બીજો ક્વેશ્ચન, સ્મોલ એચના કયા અંતર માટે, એટલે કે કાણું ક્યાં પાડવું જોઈએ, હોલ ક્યાં પાડવો જોઈએ, છિદ્ર ક્યાં પાડવું જોઈએ, જેથી આ અંદર એટલે કે અવધિ મહત્તમ થાય. જો મારે અવધિને મહત્તમ કરવાની છે, કે મારે આરને મહત્તમ કરવાનું છે. હવે આર મહત્તમ ક્યારે થશે વિચારો. તો જુઓ, આરમાં બે પદ છે. એક તો આને આમ લખાય કે ના લખાય? આને આમ પણ લખાય, ઘણા કન્ફ્યુઝ હશે. h સ્ક્વેર માઇનસ h માઇનસ 2h આમ પણ લખાય. બરાબર, બે વસ્તુ સરખી છે. વિચારો મારે આર મહત્તમ કરવું છે, તો મારી પાસે બે પદ છે, પહેલું પદ ને બીજું પદ. વચ્ચે બાદ બાકી છે, તો બાદ બાકી જ્યારે હોય વિચારો, વચ્ચે સરળ હોત તો શું થાય? આને વધારો ને આને વધારો તો શું થાય? આર વધત. પણ મારા માટે જો કેપિટલ એચ મારા હાથમાં છે કે નહીં? નથી. કેપિટલ એચ શું છે? કેટલી ઊંચે સુધી પાણી ભરેલ છે. મારે આને કાંઈ ચાળા નથી કરવાનું, મારે ખાલી એટલું ડિસાઇડ કરવાનું છે હોલ ક્યાં પાડવો જોઈએ. તો મારા હાથમાં ખાલી સ્મોલ એચ છે. ચલો, તો મારી પાસે બે પદ છે, પહેલું પદ ને બીજું પદ. પહેલું પદ તો મારા હાથમાં છે નહીં, મારી પાસે બીજું પદ છે, એમાં બી ખાલી કયું પદ છે? 2h. વિચારો, આ પદમાંથી આ પદ બાદ થાય છે, આર વધારવું છે. કોમન સેન્સની વાત કરું છું. આ પહેલું પદ છે, બીજું પદ છે, મારે આર વધારવું છે, વચ્ચે બાદ બાકી છે. હવે પહેલું પદમાંથી બીજું પદ બાદ થાય છે. જો બીજું પદ ઓછું બાદ થાય, વિચારો, બીજું પદ ઓછું બાદ થાય તો આનો જવાબ કેવો? નાનો કે મોટો? મોટો. અને મોટા પદનું વર્ગમૂળ નીકળશે મોટું. બરાબર છે કે નહીં? ફરીથી કહું છું, પહેલું પદ છે, બીજું પદ છે, બીજું પદ બાદ થાય છે, એટલે પહેલા પદમાંથી બીજું પદ ઓછું બાદ થાય. ટૂંકમાં મારે ઓછું રાખવું પડે. ઓછું રાખવું તો બાદ બાકીનો જવાબ મોટો આવશે અને આરની કિંમત વધે. તો ટૂંકમાં મારે ઓછું બાદ કરવાનું છે. ઓછું ઓછું કેટલું બાદ થઈ શકે? 0. મતલબ કે અહીં કંઈક એવું સેટિંગ કરું કે કંઈ બાદ જ ના થાય. તો જો કંઈ બાદ ના થાય તો એટલે h સ્ક્વેર માઇનસ 0 આવે, એટલે કે બાદ જ ના થાય. તો આ પદનો આન્સર શું આવશે? h સ્ક્વેરનું વર્ગમૂળ r. તો r બરાબર h આવી શકે. તો મને ખબર પડી ગઈ કે મારે r મોટું કરવું હોય તો બીજું પદ શું કરવું પડે? 0 કરવું પડે. એટલે કેમ 0 કરવું પડે? આમાંથી બાદ થાય છે, આમાંથી કંઈ બાદ જ ના થાય. h સ્ક્વેર માઇનસ 0 થાય તો કંઈ બાદ જ નહીં થાય. એટલા માટે આ પહેલા પદની કિંમત સૌથી વધારે આવી શકે. તો લખી નાખો, આર મેક્સિમમ માટે અંતિમ પદ જે છે h માઇનસ 2h બરાબર 0 લઈ લો તો લખાઈશું h બરાબર 2h અને સ્મોલ h કેટલા આવી ગયા? h/2. આરામથી યાદ રહે એવું કે જો મારે અવધિ મહત્તમ જોતી હોય તો મારે હોલ ક્યાં પાડવું પડે? અડધી ઊંચાઈએ પાડવું પડે. ક્યાં પાડવું પડે? અડધી ઊંચાઈએ. તો બીજો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. શું છે કે એચના કયા અંતર માટે? તો કેટલું અંતર હોવું જોઈએ? જેટલું પાણી ભર્યું છે એનાથી અડધું. કયા અંતર માટે? આ અંતર અવધિ મહત્તમ હતું. શું મળી ગયું? સ્મોલ h બરાબર h/2. ચલો ક્વેશ્ચન છે, આ મહત્તમ અંતર કેટલું? ટૂંકમાં અવધિ મહત્તમ કેટલી? તો લખાય અહીંયા આર મેક્સિમમ કેટલી આવે? તો આર મેક્સિમમ માટે શું હોવું જોઈએ? સ્મોલ h બરાબર h/2 અથવા h માઇનસ h બરાબર 2h બરાબર 0 થાય. 0 મૂકો તો શું આવશે? આર બરાબર અંડર રૂટ h સ્ક્વેર માઇનસ 0. તો આર બરાબર આવશે કેપિટલ h. ચલો, થઈ ગયું સાબિત. તો દાવા દાખલા બેઠે બેઠા પૂછાય છે. તો સાબિત એવું થયું કે મારે પાણીને સૌથી દૂર મોકલવું હોય તો મારે શું કરવું પડે? અડધી ઊંચાઈએ હોલ પાડવું પડે. અને એ અડધી ઊંચાઈએ હોલ પાડી તો પાણી કેટલું દૂર જશે? જેટલું પાણી ભરેલું છે એટલું જ પાણી દૂર જશે. એક એક્ઝામ્પલ લઈએ. માનો કે આમાં
હું 4 મીટર સુધી પાણી ભરી દઉં છું. 4 મીટર સુધી પાણી ભરેલ છે, પાત્ર ખુલ્લું છે, બરાબર. હું હોલ અહીંયા 2 મીટરે પાડું છું. ટૂંકમાં શું થઈ ગયું, સ્મોલ h બરાબર h/2, 2 મીટર હોલ પાડીશ તો મને અવધિ કેવી મળશે, મહત્તમ. તેથી પાણી બહાર આવશે ને પાણી કેટલું દૂર જશે, જેટલું h એટલે કેટલું દૂર જશે, 4 મીટર જેટલું. તો દાખલો એટલો પતી ગયો છે. તો મારે હોલ પાડવો જોઈએ અડધી ઊંચાઈએ, મહત્તમ અવધિ મળશે. મહત્તમ અવધિ મળશે કેટલી, 4 મીટર જેટલી, એટલે કે જેટલી ઊંચાઈએ પાણી ભરેલ છે એટલું પાણી દૂર જશે. પણ આ ક્યારે સાચું, જ્યારે હોલનો એરિયા ઘણો નાનો હોય તો. બાકી દરેક જગ્યાએ શું આવત, સમીકરણ તમે અહીંથી જ દાખલો ચેન્જ થઈ જાય, અહીંથી જ કે v બરાબર √2gh નો આવત. શું આવત, a2 કૌંસમાં √2gh/a1² - a2². એ તમારે યુઝ કરવું પડે, સોરી a1 આવત અહીંયા. અને v0x ની જગ્યાએ જે બી જગ્યાએ તમને √2gh દેખાય છે ને આ પેલું એરિયાવાળું પદ દરેક જગ્યાએ આવે. તો આમાં 4 સમીકરણ તમારે યાદ રાખવાના છે. એક તો કેટલા સમયમાં જમીન પર પાણી પડે છે, આ યાદ રહી જાય એવું છે, બરાબર છે. આ શું છે, 2 ગુણ્યા ઊંચાઈનો તફાવત છે, એમાં જે અંડરરૂટમાં સમય કેટલો લાગે એ છે. કેટલી અવધિ હોય કોઈ પણ હોલ માટે, મહત્તમ અવધિ કેટલી મળે, ઊંચાઈ જેટલી. અને ક્યારે મળે, જ્યારે હોલ અડધી ઊંચાઈ પાડીએ તો. આ દાખલો ઘણો આઈએમપી હતો. બંને દાખલા બહુ આઈએમપી છે. બંને દાખલા તમારા માટે યાદ રાખવા જરૂરી છે. અને સમીકરણો ખાસ આ સમીકરણ બહુ વધારે પૂછાય છે, બરાબર છે. કે એરિયા નાનો હોય તો આવશે √2g ટોરોસેલિનનો નિયમ, અને h છે મુક્ત સપાટી અને હોલ વચ્ચે અંતર. તો આઈ હોપ કે આટલી તમને ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ દાખલાની વધારે પ્રેક્ટિસ કરશું. તમારે ત્યાં સુધીમાં બધા ઇક્વેશન ખાસ યાદ રાખવા. આ ચેપ્ટરમાં ઇક્વેશન વધારે આવશે, કોન્સેપ્ટ પ્લસ ઇક્વેશન, બરાબર છે. તો ઇક્વેશન લખશો એટલે ઓટોમેટિક યાદ રહી જશે. અને ધીમે ધીમે કોન્સેપ્ટ સમજીને જેટલું કરશો એટલું વધારે ગોખવું ઓછું પડશે, બરાબર. તો આઈ હોપ કે બધાને સમજ પડી હશે. અને એવું કંઈ લાગે તો તમે મને મેસેજ કરી શકો છો, અથવા યુટ્યુબમાં કોમેન્ટ સેક્શનમાં જઈને તમે તમારા ડાઉટ ક્લિયર કરી શકો છો. થેન્ક યુ સો મચ.